વડોદરાના વોર્ડ 14 માં ગટર મિશ્રિત પાણી મુદ્દે નવનિયુક્ત કોંગ્રેસ કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવનું પાલિકા સામે આક્રમક વલણ। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 માં દૂષિત પાણીની ગંભીર સમસ્યા મુદ્દે નવનિયુક્ત કોંગ્રેસ કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે આક્રમક વલણ અપનાવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવ્યાના માત્ર 4 જ દિવસમાં તેઓ પ્રજાકીય પ્રશ્નોને વાંચા આપવા મેદાને ઉતર્યા છે। વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું કાળું અને દુર્ગંધયુક્ત પાણી ભળી જવાની વ્યાપક ફરિયાદોને પગલે તેમણે પાલિકા તંત્રની કામગીરી સામે સીધો મોરચો માંડ્યો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન દીપા શ્રીવાસ્તવે ગટર મિશ્રિત કાળા પાણીથી ભરેલી બોટલ હાથમાં દર્શાવી શાસકોના વિકાસના દાવાઓ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે વેધક સવાલ ઉઠાવ્યો હતો કે નાગરિકો પાસેથી નિયમિત અને પૂરેપૂરો ટેક્સ ઉઘરાવ્યા બાદ પણ જો મહાનગરપાલિકા માત્ર ઝેરી પાણી જ પૂરું પાડી શકતી હોય તો આ કેવા પ્રકારનો વિકાસ છે। શહેરીજનોમાં જાહેર સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ગંભીર ચેડાને કોઈપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચેતવણી તેમણે વહીવટી તંત્રને આપી છે। આ જટિલ સમસ્યાના સત્વરે નિરાકરણ માટે કાઉન્સિલરે મહાનગરપાલિકાના સત્તાધીશોને તાકીદ કરી છે। તેમણે ઉગ્ર શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ આ સ્થાનિક મુદ્દાને છેક દિલ્હી સુધી લઈ જશે અને વ્યાપક જન આંદોલન છેડશે। નવનિયુક્ત કાઉન્સિલરના આ સક્રિય અને લડાયક અભિગમને પગલે સ્થાનિક રહીશોમાં આશાનો સંચાર થયો છે જ્યારે પાલિકાના જળ વ્યવસ્થાપન વિભાગની બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે। દિવસથી દીપા શ્રીવાસ્તવ અવાજ ઉઠાઈ રહી છે। આપણા ચેનલ માધ્યમ દ્વારા પ્રશાસનને ફોન કરી રહી છું। એક મહિલા છું, મહિલાનું દર્દ સમજું છું। છેલ્લા 3 મહિનાથી આટલું ખરાબ પાણી